માં અંબાના ભક્તોને હવે ઘર બેઠા મળશે અંબાજી મંદિરની ધજા। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હવે ઘર બેઠા પ્રસાદી મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે। ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી મંદિર લોકોને ઘર બેઠા મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ મોકલે છે। વર્ષ 2024ની શરૂઆતમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી, ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે। હવે માં અંબાને ચડાવાતી ધજા પણ ભક્તો ઘર બેઠા મેળવી શકશે। સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે ધજા લઈને આવતા હોય છે। આ ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે। લાખો લોકો શ્રદ્ધારૂપે પોતે લાવેલી આ ધજામાં અંબાના મંદિરના શિખરે ચડાવતા હોય છે। તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે, અને તે પણ નિઃશુલ્ક। અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માઈ ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે, એ ધજાઓ શ્રદ્ધાથી માતાજીને ચડાવવામાં આવે છે। એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે એ ધજાઓ ગુજરાતના ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે। એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતાનું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું। એટલે એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાનો નથી, ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની રિસિપ્ટ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે।